હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે કહ્યું હતું કે ટૂંક સમયની અંદર ડેઇલી ન્યૂઝપેપર એડિટોરિયલના ડિસ્કશન જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એનો મિત્ર આજે પ્રથમ લેક્ચર છે અને આપણે જે મુખ્ય પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થઈ શકે એવા ડેઇલી વર્તમાનપત્રના એડિટોરિયલની શરૂઆત કરવાની છે, જેનો આજે પ્રથમ લેક્ચર છે. મિત્રો, આપે આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ફરી એકવાર તથ્ય લર્નિંગ એકેડમીની ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો મિત્રો આપના કન્ટેન્ટમાં વધારો થઈ રહ્યો હોય તો તમારા મિત્ર વર્તુળને શેર કરો. મિત્રો, આજથી આપણે શરૂઆત કરીએ છીએ. આપણે અહીં ઇન્ડિયન એક્સપ્રેસ, હિન્દુ એડિટોરિયલ, હિન્દુ ન્યૂઝપેપરના તેમજ અન્ય ગુજરાતી વર્તમાનપત્ર કે જે ઉપયોગી એક્ઝામ દ્રષ્ટિથી સાબિત થઈ રહ્યા હોય અને ડેઇલી સ્પર્ધાત્મક પરીક્ષાના એવા લેખો કે જે ડેઇલી વાંચનથી તમારા કન્ટેન્ટમાં વધારો થાય, સાથે સાથે મિત્રો કન્ટેન્ટની તમારા વેલ્યુ એડિશન થાય અને તમને સારા માર્ક્સ અને સારા આન્સર મેળવવા માટે ઉપયોગી સાબિત થાય, તે હેતુથી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજની સિરીઝનું નામ છે ન્યૂઝ ટુ નોટ્સ અને ડેઇલી મિત્રો આ લેક્ચર આપને આપવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, તમારી એક લાઈક અમને જુસ્સો આપી રહી છે. મિત્રો, તમારા કન્ટેન્ટમાં વધારો થાય તો તમારા મિત્ર વર્તુળને શેર કરવા વિનંતી. તો મિત્રો, આપણે દર વખતની જેમ આજે આ સિરીઝની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એક અલગ કોટ સાથે. અને મિત્રો, આજનો કોટ છે સક્સેસ ડઝ નોટ કમ ફ્રોમ વોટ યુ ડુ ઓકેશનલી, ઇટ્સ કમ્સ ફ્રોમ વોટ યુ ડુ કન્સિસ્ટન્ટલી. મિત્રો, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો ત્યારે પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને આ તમામ ફેઝની વચ્ચે કટઓફની મારામારી અને તમામ વિષયનો સિલેબસ પૂર્ણ થવાની વચ્ચે હંમેશ વ્યક્તિને એક જુસ્સાની જરૂર પડતી હોય છે. હંમેશ એમ લાગતું હોય છે કે ભાઈ હું સારી અને સાચી દિશામાં મહેનત કરી રહ્યો છું. તો મિત્રો, યાદ રાખજો, સફળતાનો એક જ મંત્ર છે કન્સિસ્ટન્ટલી. તો મિત્રો, આ મંત્ર અપનાવશો અને ડેઇલી એક નવો પ્રયાસ ચાલુ કરશો તો આપ અવશ્ય જલ્દી સફળ થશો. આ કોર્સની સાથે મિત્રો આજના ન્યૂઝપેપર એટલે કે 18 જૂન 2026ના રોજ ઇમ્પોર્ટન્ટ એડિટોરિયલ આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજના ન્યૂઝપેપરની અંદર એક આર્ટિકલ મિત્રો G7 સમિટ રિલેટેડ આપેલ છે, તેમજ એક અન્ય યોગા રિલેટેડ આર્ટિકલ આવેલો છે. મિત્રો, એક યોગા રિલેટેડ આર્ટિકલ આવેલો છે. ત્યાર પછી મિત્રો એક આર્ટિકલ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ બેઝ આવેલો છે. એક આર્ટિકલ ઇન્ડિયન નોલેજ બેઝ સિસ્ટમ બેઝ આવેલો છે. ત્યાર પછી અન્ય પીટી ઓરિએન્ટેડ કે તમને એમસીક્યુમાં પૂછાઈ શકે એવા અમુક ફેક્ટ મળી આવેલા છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ અલગ અલગ એડિટોરિયલ્સથી કે જે તમને મુખ્ય પરીક્ષામાં કઈ રીતે ઉપયોગી સાબિત થઈ શકે. મિત્રો, ગઈકાલે એટલે કે 17 જૂન, આજે છે 18 જૂન. મિત્રો, ગઈકાલે એટલે કે 17 તારીખે નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર G7ની બેઠકની અંદર હાજર રહ્યા હતા. મિત્રો, G7 7 દેશોનું સંગઠન છે. G7 છે એમાં કોઈ જ સચિવાલય નથી. જે દેશ યજમાની કરતું હોય જે વર્ષે એ દેશ એની બેઠકનું આયોજન કરતું હોય છે. યુરોપિયન યુનિયન એનો સદસ્ય નથી, અનૌપચારિક જૂથનો સદસ્ય છે. શું છે આપણે તમામ માહિતી લેશું, પરંતુ મિત્રો ઇમ્પોર્ટન્ટ શા માટે છે યાદ રાખજો. ગઈકાલે યુએસએના પ્રેસિડેન્ટ કે જે ટ્રમ્પ સાહેબ છે એણે એવું કીધું કે ભારતની અંદર કોઈ પણ સમસ્યા આવશે અથવા કોઈ પણ આપત્તિ આવશે તો અમેરિકા ઇન્ટરવિન્સ કરશે. પરંતુ સાથે સાથે મિત્રો ગઈકાલે એક ઘટના ઘટી અને એનું નામ છે મિત્રો કે જે અમેરિકા છે, જેમ કે આપણે મેપ દ્વારા જોઈએ. મિત્રો, આ છે મેપ, જેની અંદર આપ જોઈ રહ્યા છો કે આ નોર્થ પેસિફિક ઓશન છે. આ નોર્થ પેસિફિક ઓશન છે. મિત્રો, અહીંયા યુએસનું એક કમાન્ડ હતું. આ યુએસના કમાન્ડનું નામ હતું મિત્રો ઇન્ડો પેસિફિક રિજિયન. ઇન્ડો પેસિફિક રિજિયન કમાન્ડ હતું. પરંતુ ગઈકાલે આનું ફરીવાર નામ શું કરવામાં આવેલું છે? યસ, પેસિફિક રિજિયન. તો મિત્રો, ગઈકાલે એક જો
તમે જ્યારે ઇન્ડો પેસિફિક રિજિયનની વાત કરતા હો મિત્રો, તો એનો મતલબ એટલો થાય કે આ આખો પેસિફિક પોર્શન પ્લસ એની સાથે હિન્દ મહાસાગરનો પોર્શન. પરંતુ ગઈકાલે એટલે કે આનું નામ ફરીવાર ચેન્જ કરવામાં આવેલું છે અને માત્ર નામ રાખવામાં આવેલું છે પેસિફિક ઓશન કમાન્ડ. એ પહેલા હતું ઇન્ડો પેસિફિક કમાન્ડ. એનો મતલબ આ સુરક્ષા અને આ સુરક્ષા સહિયારી આ કમાન્ડ દ્વારા ગણવામાં આવતી હતી. ફરીવાર એનું નામ ચેન્જ કરીને ખાલી રાખવામાં આવેલું છે મિત્રો પેસિફિક કમાન્ડ. તો મિત્રો અહીંથી તમારા માટે એક્ઝામ રિલેટેડ કે ઇન્ટરનેશનલ રિલેટેડ કયા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે? જેમ કે બીજી ફર્સ્ટ વસ્તુ કે જ્યારે તમે ઇન્ડો પેસિફિક રિજિયનની વાત મિત્રો કરી રહ્યા છો, તો આ ઇન્ડો પેસિફિક રિજિયન શેની ઉપર ભાર આપતું હતું? યાદ કરો કે યસ, ક્વાડ. તમે ક્વાડ ગ્રુપની વાત કરો છો કે ક્વાડ ગ્રુપને મજબૂત બનાવવું, આની અંદર મિત્રો એક ઓસ્ટ્રેલિયા આવે, ત્યાર પછી મિત્રો એક જાપાન કન્ટ્રી આવે, ત્યાર પછી ઇન્ડિયા આવે અને એની સિવાય યુએસએ આવે. તો મિત્રો આ ઇન્ડો પેસિફિક જે કમાન્ડ હતું એ આ ચારેય દેશના જૂથને મજબૂતાઈ પૂરી પાડી રહ્યું હતું. પરંતુ ગઈકાલે એનું નામ રિનેમ થયું. એનો સીધો મતલબ છે કે ટૂંક જ સમયની અંદર આ ગ્રુપ થોડુંક ઓછું પ્રભાવશાળી કે જે શક્તિશાળી તરીકે ઉભરી આવ્યું હતું એ કદાચ નબળું સાબિત થવાની સંભાવના છે ગઈકાલના રાષ્ટ્રપતિના સ્ટેટમેન્ટ અને હિલચાલ ઉપરથી. કેમ સ્ટેટમેન્ટ ઉપરથી? ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે એવું કીધું કે આવતા મહિને G2ની બેઠક થવા જઈ રહી છે. મિત્રો G2 એટલે શું? યસ, તમે અહીંયા જોયું G7 2023માં જોયું, ભારતે G20ની યજમાની કરી હતી. પરંતુ આવતા નેક્સ્ટ મંથમાં મિત્રો અમેરિકા અને ચાઇના ગ્રુપ 2 એટલે કે અમેરિકા અને ચાઇના મીટિંગ કરવા જઈ રહ્યા છે. મિત્રો જોવો તમે કે આ ઇન્ડો પેસિફિક રિજિયન હતું એ ચાઇનાને કાઉન્ટર કરવા માટે હતું. જ્યારે G2 બેઠક દર્શાવે છે કે ધીમે ધીમે અમેરિકા ચાઇના તરફી જઈ રહ્યું છે અથવા ચાઇના કન્ટ્રી તરફનું વલણ વધુ બની રહ્યું છે. તો એની જ એક્ઝેક્ટ સામે ભારત કે જે ઇન્ડો પેસિફિક કમાન્ડ શક્તિશાળી ભારતની અંદર એક સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક તરીકે જોવામાં આવી રહ્યું હતું, એ કદાચ ટૂંક સમયમાં અથવા ભવિષ્યમાં થોડુંક નબળું અથવા તો કરંટ કન્ટેક્સમાં આ ટોપિક રહેવાની સંભાવના છે. કારણ કે ગઈકાલની બેઠક એક આવો ચિતાર આપી રહી છે. યાદ રાખજો મિત્રો, આની ઉપરથી હજી બીજા કયા શબ્દ તમે શીખી શકો છો? તો આ એડિટોરિયલ ઉપરથી મેન્સ માટે શું કાઢી શકો છો? મિત્રો ગઈકાલે G7ની તમે બેઠક જે જોઈ, આ G7ની બેઠક ઉપરથી ભારત આ ગ્રુપનું સદસ્ય નથી, છતાં ફ્રાન્સના જે વડાપ્રધાન છે મિત્રો, આ ફ્રાન્સના વડાપ્રધાને પ્રાઇમ મિનિસ્ટરને ઇન્વિટેશન આપેલું હતું. અને ફ્રાન્સના ઇન્વિટેશન બદલ ભારતના વડાપ્રધાન આ G7 બેઠકમાં મિત્રો સામેલ થયા હતા. ભારત G7નું સદસ્ય નથી, પરંતુ ઇન્વિટેશન બદલ મિત્રો અંદર યજમાની કરી હતી. અને ત્યાં તમે જોઈ શકો છો કે જે G7 મજબૂત ગ્રુપ છે એમાં ગ્લોબલ સાઉથનો અવાજ કે ગઈકાલે આપણને જોવા મળ્યો G7ની અંદર ગ્લોબલ સાઉથનો અવાજ. ત્યાર પછી મિત્રો આના બીજા પોઈન્ટ કયા ઉભરીને આવે છે? જેમ કે પહેલો પોઈન્ટ આપણે એડિટોરિયલ ઉપરથી જોઈ શકીએ છીએ મિત્રો કે ભારત યુએસએ દ્વિપક્ષીય સંબંધોનું નવું પ્રકરણ ગઈકાલે સાબિત થયું એવું કહી શકાય. કઈ રીતે મિત્રો આપણે કહી શકીએ છીએ? કારણ કે ભારત, ઇન્ડિયા અને અમેરિકાના લાંબા તણાવ રહ્યા બાદ ગઈકાલે મુખ્ય મંચ ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન શ્રી મળ્યા હતા. જેમ કે તમે યાદ કરો, છેલ્લા 1.5 વર્ષથી ટેરિફનો જે પ્રશ્ન બનેલો હતો એ બાદ ઘણા તણાવ પછી ગઈકાલે, એટલે કે મિત્રો ભારત અને અમેરિકાનો એક નવા ચેપ્ટરની શરૂઆત કહી શકાય. પરંતુ યાદ રહે, ગઈકાલે જ કમાન્ડનું નામ ચેન્જ થયું છે. ઇન્ડો પેસિફિક રિજિયનમાંથી પેસિફિક રિજિયન G2ની જાહેરાત. આ સામે આપણા ઇન્ટરનેશનલ રિલેશન મજબૂત બનાવવાની પણ ચીમકી અપાઈ રહી છે, અથવા તો આપણે એવી ધારણા કરી શકીએ કે આપણે આંતરરાષ્ટ્રીય સંબંધમાં અન્ય સ્ટ્રેટેજી તરફ પણ આગળ વધવાની જરૂર છે. ત્યાર પછી મિત્રો ગ્લોબલ સાઉથના નેતા તરીકે ભારતની ભૂમિકા. જો મિત્રો G7 ભારત એનું સદસ્ય નથી, છતાં આપણો અવાજ અને આપણા તમામ સ્ટેટમેન્ટ વડાપ્રધાનશ્રી દ્વારા મૂકવામાં આવ્યા અને તમામ લોકોએ નિહાળ્યું અને આપણો ગ્લોબલ સાઉથનો અવાજ ત્યાં પહોંચ્યો. તો એક આ કન્ટેક્સ છે કે ગ્લોબલ સાઉથ પણ ધીમે ધીમે મજબૂત બની રહ્યું છે કે એના અવાજ અને એના પ્રશ્ન વિના કોઈ પણ બેઠક
માં કદાચ કોઈ પણ નિરાકરણ આવી શકે તેમ નથી. ત્યાર પછી મિત્રો આપણા વડાપ્રધાનશ્રીએ ગઈકાલે મુદ્દો ઉપાડ્યો કે જે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું, વાસ્તવમાં એનાથી વધુ ઇમ્પેક્ટ વિકસિત દેશો કરતાં વિકાસશીલ દેશોને વધુ પડેલી છે. જેમ કે વિકાસશીલ દેશો જે છે એશિયાના, મિત્રો વિકાસશીલ દેશો એશિયાના જે છે એ ક્રૂડ, પેટ્રોલ, ખાતર, સબસિડી આ બધા ઉપર મિડલ ઈસ્ટ ઉપર નિર્ભર છે. અને મિત્રો આ યુદ્ધથી વિકસિત દેશોની સાપેક્ષે વિકાસશીલ દેશોને વધુ નુકસાન થયેલું છે. તો આ લોકોને એક જસ્ટિસ પણ મળવો જોઈએ, એટલે કે કોઈ વૈશ્વિક કક્ષાએ એવું ફંડ બનાવવું જોઈએ કે જે ફંડથી નુકસાન થયેલું છે વિકાસશીલ દેશોને એને મદદ મળે. તો મિત્રો આવા બધા પોઈન્ટ્સ ગઈકાલે વડાપ્રધાનશ્રી દ્વારા રેઝ કરવામાં આવેલા હતા. પરંતુ એટલું અવશ્ય કહી શકીએ મિત્રો કે G20 2023ની સફળતા પછી ગઈકાલે યોજાયેલી G7માં મિત્રો ગ્લોબલ નોર્થ કે જે વિકસિત દેશોના સમૂહમાં ગ્લોબલ સાઉથ એક બ્રિજ બનવાનું કામ થઈ રહ્યું છે અને એ ગઈકાલે આપણને જોવા મળ્યું. હવે આની ઉપરથી મિત્રો આપણે અનેક ફેક્ટ પણ યાદ રાખી શકીએ એક્ઝામ દ્રષ્ટિથી. જેમ કે વિશ્વની 7 સૌથી શક્તિશાળી ગ્રુપને G7 ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. 1975માં મિત્રો એની સ્થાપના થઈ હતી. ક્યારે સ્થાપના થઈ હતી મિત્રો? 1975માં. મિત્રો આ વર્ષે એટલે કે 2026ના રોજ 52મી બેઠક છે અને આ ફ્રાન્સમાં આયોજન થઈ રહી છે. અને મિત્રો આ ફ્રાન્સ વતી ભારતના વડાપ્રધાનશ્રીને આમંત્રિત કરવામાં આવેલા હતા. યાદ રાખજો મિત્રો, યુરોપિયન યુનિયન 1977 થી યુરોપિયન યુનિયન આનું અનૌપચારિક બિનસૂચિબદ્ધ સદસ્ય છે. G7 નું કોઈ જ સચિવાલય નથી મિત્રો. તેમજ જે દેશ પાસે પ્રમુખ પદ હોય એ દેશ એનું વાર્ષિક સંમેલનનું આયોજન કરે. આ વર્ષે એટલે કે 52મી G7 બેઠક છે મિત્રો ફ્રાન્સની અંદર એવિયન લેસ બેન્સ ખાતે. એની મુખ્ય થીમ છે નવી ભાગીદારી બનાવવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું. તો આ હતો મિત્રો કરંટ કન્ટેક્સ્ટ. ફરીવાર કહું છું, ભારત G7 નું સદસ્ય નથી. ક્લિયર? કે અને આ બધા મુદ્દા કે તમે એસેની અંદર રેઝ કરી શકો છો અને તમારું કન્ટેન્ટ વધારી શકો છો અને તમને પ્રસ્પેક્ટ ખબર પડી શકે કે આંતરરાષ્ટ્રીય સંબંધ કઈ દિશામાં જઈ રહ્યા છે. ત્યાર પછીનો મિત્રો બીજો મુખ્ય આર્ટિકલ છે આપણો કે ભારતની જે જ્ઞાન પ્રણાલી છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ. ભારતની લેખક એવો ક્વેશ્ચન કરી રહ્યા છે કે ક્વેશ્ચન ઇઝ નોટ વેધર વી શુડ સ્ટડી ઇન્ડિયન નોલેજ. સવાલ એ છે જ નહીં કે ભારતીય જ્ઞાન પ્રણાલીને કઈ રીતે શીખવી જોઈએ. સવાલ છે કે વાય, શા માટે અને કેવી રીતે શીખવી જોઈએ. ભારતીય જ્ઞાન પ્રણાલી મિત્રો પ્રાચીન વારસાથી લઈને આજ સુધી બહુ જ એટલે બહુ જ સમૃદ્ધ છે. પરંતુ આ જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એને શા માટે અને કેવી રીતે શીખવી જોઈએ એ આજે સમયની માંગ છે. એવો ક્વેશ્ચન લેખક દ્વારા રેઝ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ એડિટોરિયલના મુખ્ય મિત્રો સાર છે કે એક તો પૂર્વ પક્ષનો સિદ્ધાંત આપેલો છે. શું આપેલો છે? પૂર્વ પક્ષનો સિદ્ધાંત. એટલે કે મિત્રો લેખક દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈ પણ જ્ઞાન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એની અંદર કોઈ પણ ફિલોસોફીની તમે જ્યારે આલોચના કરતા હો તો આલોચના તથ્ય, સચોટતા અને ન્યાય હોવી જોઈએ. એવું નહીં કે કોઈ પણ ફિલોસોફીની અવધારણાને તમે ગમે ત્યારે એમ કહી શકો કે આ ખોટી વાત છે, આ સાચી વાત છે. આપણી જે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે, આ ઇન્ડિયન નોલેજ સિસ્ટમને શા માટે અને કેવી રીતે એ પ્રથમ પહેલાં તો શીખવાની જરૂર છે. આવો કન્સર્ન લેખક દ્વારા રેઝ કરવામાં આવેલો છે. ત્યાર પછી મિત્રો લેખક કહી રહ્યા છે કે આપણી જે નોલેજ સિસ્ટમ પ્રણાલી છે મિત્રો, આ નોલેજ સિસ્ટમ પ્રણાલી કોઈ કાળક્રમના આધારે સીમિત ન રહેવી જોઈએ કે આપણે આધુનિક કાળને મહત્વ ન આપીએ, પ્રાચીન કાળને મહત્વ આપીએ અથવા તો પ્રાચીન કાળને મહત્વ ન આપીએ, મધ્યકાલીન. આવું ન હોવું જોઈએ. ઇન્ડિયન નોલેજ સિસ્ટમ જે છે એ તમામ ફેઝ જે છે એ તમામને મહત્વ આપીએ. એની સિવાય એવું પણ ન રહેવું જોઈએ કે આપણી ભારતની જે નોલેજ પ્રણાલી છે એટલે કે ઇન્ડિયન નોલેજ સિસ્ટમ એને માત્ર તમે ભાષા સુધી સીમિત કરી દો. જેમ કે માત્ર કોઈ પણ લેખ છે ને સંસ્કૃતમાં, ગુજરાતીમાં, હિન્દીમાં કે અંગ્રેજી અથવા કોઈ પણ 7, 8, 10 ભાષામાં રિલીઝ કરવા અથવા તો એ ભાષાની અંદર વધારે કોઈ પણ સાહિત્ય પ્રકાશિત કરવું નહીં.
આપણી ઇન્ડિયન નોલેજ સિસ્ટમ છે એને ભાષાનું પણ બેરિયર ન હોવું જોઈએ, એને તમામ ભાષામાં, કારણ કે વધારે વિવિધતા આવશે તો વધારે એની અંદર રિસર્ચ થશે, લોકો સુધી જ્ઞાન પહોંચશે અને ઇન્ડિયન નોલેજ સિસ્ટમ મિત્રો વધુ મજબૂતાઈ પ્રાપ્ત કરશે. તો આવા બધા મિત્રો કન્સર્ન રેઝ કરેલા છે. તો જ્યારે તમને કોઈ એવો નિબંધ હોય નોલેજ સિસ્ટમનો અથવા વિચાર વિસ્તાર હોય ત્યારે પણ તમે આવા પોઈન્ટ નાખી શકો છો, અથવા તો કોઈ ચર્ચા પત્રમાં પણ આ પોઈન્ટ રેઝ કરી શકો છો. એક તો આપેલો છે લેખક દ્વારા મિત્રો પૂર્વ પક્ષ સિદ્ધાંત, આ તમે કીવર્ડ પણ કહી શકો, અન્ય તમને આન્સરમાં પણ યુઝફુલ થઈ શકે. ત્યાર પછી મિત્રો એવું કીધું છે કે વ્યાપક સ્વરૂપ અને મર્યાદિત દ્રષ્ટિકોણ. આપણી નોલેજ સિસ્ટમ જેનું વ્યાપક સ્વરૂપ છે એને માત્ર મર્યાદિત દ્રષ્ટિકોણથી જોવો જોઈએ નહીં. ત્યાર પછી મિત્રો જે કોઈ પણ નીતિ બનાવીએ આપણે દેશની અંદર તે પૂર્વગ્રહ વાળી ન હોવી જોઈએ, જેમ કે કાળક્રમ, ભાષાકીય, પદ્ધતિસર, આવા બધા મુદ્દાઓ લેખક દ્વારા રેઝ કરવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો બહુ સારો કોન્સેપ્ટ છે કે પશ્ચિમી માપદંડ ઉપર નિર્ભરતા. ભારતની નોલેજ સિસ્ટમ જે છે મિત્રો એ પશ્ચિમી માપદંડ ઉપર નિર્ભરતા ધરાવતી ન હોવી જોઈએ. જેમ કે આપણે કોઈ પણ આપણી નોલેજ સિસ્ટમની અંદર સિદ્ધાંત છે તો એને સાબિત કરવા માટે આપણે પશ્ચિમીનો આધાર લઈએ છીએ, એની બદલે આપણે આપણા જ નોલેજનો આધાર લેવો જોઈએ. શા માટે પશ્ચિમીકરણ અથવા પશ્ચિમના કોઈ પણ નોલેજ ઉપર નિર્ભરતા વધારવી જોઈએ? આવા બધી બાબતો લેખક દ્વારા આ એડિટોરિયલમાં રેઝ કરવામાં આવેલી છે. તો મિત્રો આ હતો તમારો બીજો ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ કે તમે અલગ અલગ ડાયમેન્શન, અલગ અલગ જીએસની અંદર મુખ્ય પરીક્ષામાં નાખી શકો. ત્યાર પછી મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ પ્રિલિમ દ્રષ્ટિથી જોવો અથવા કીવર્ડ પરસ્પેક્ટિવથી જોવો કે તમને ખબર છે કે મિત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે એ ઇન્ડિયા અને જાપાન આ બંને દેશ વચ્ચે મિત્રો એમઓયુ થયેલા છે. આ 508 કિલોમીટર લંબાઈ ધરાવે છે મિત્રો, બોમ્બેથી લઈને અમદાવાદ સુધી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. મિત્રો આજે આ ન્યૂઝમાં આવેલું છે કે આની અંદર બુલેટ ટ્રેન ટનલ હુડ્સ. મિત્રો યાદ રાખજો, હું તમને એમ કહેવા માંગુ છું, માની લો કે આ એક ટનલ છે મિત્રો, આ એક ટનલ છે. જો કોઈ પણ ટ્રેન આની અંદર એન્ટર થશે અને એની 300 કિલોમીટર પર અવર જ્યારે સ્પીડ હોય તો અચાનક જેવી બુલેટ ટ્રેન એમાં એન્ટર થશે તો અહીંયા એક હવાનું પ્રેશર ક્રિએટ થશે. આ પ્રેશર ક્રિએટ થવાથી અકસ્માત થવાની સંભાવના છે, નોઇઝ પોલ્યુશન થવાની સંભાવના છે. તો આના માટે ભારતની અંદર બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મિત્રો એક વુડ્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આ એક ટનલ છે, આની અંદર મિત્રો અલગ અલગ કાણા પાડીને બારીઓ અથવા છિદ્ર બનાવવામાં આવે છે. જેવી ટ્રેન એન્ટર થાય અથવા એક્ઝિટ થાય તો અંદર જે વેક્યુમ હવાનું ક્રિએટ થયું છે આ બારી મારફતે બહાર નીકળી શકે. યાદ રહે, આ પ્રકારની ભારતીય રેલવે પ્રણાલીમાં ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય એવું પ્રથમવાર બુલેટ ટ્રેનની અંદર બની રહ્યું છે મિત્રો. તો આ હતું બુલેટ ટ્રેન ટનલની અંદર હુડ્સ કે વોટ ધે આર એન્ડ વાય ધે મેટર. મેટર એટલે કરી રહ્યું છે મિત્રો કે ભવિષ્યમાં અકસ્માત થતા પણ બચી શકો છો, નોઇઝ પોલ્યુશનથી બચી શકો છો અને નવી ટેકનોલોજીથી આપણે એક નવા અધ્યાયની પણ શરૂઆત કરી રહ્યા છીએ. મિત્રો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર બીજા અન્ય એક શબ્દ છે ટનલ બૂમ ઇફેક્ટ. જે મેં તમને જણાવ્યું એને ટનલ બૂમ ઇફેક્ટ કહેવાય કે જ્યારે કોઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન વધુ ઝડપથી ટનલમાં પ્રવેશે ત્યારે હવાનું ભારે દબાણ ટનલમાંથી બહાર નીકળતી વખતે આ પ્રેશર વેવ વિસ્ફોટ જેવો પ્રચંડ અવાજ કરે, પર્યાવરણને પણ નુકસાન કરે, અકસ્માત થવાની પણ સંભાવના છે. જો આવું મિત્રો ન થાય એના માટે એક નવી ટેકનોલોજી ટનલ હુડ્સ જે આપણે જોયું. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ ટેકનોલોજીનો ઉપયોગ પ્રથમવાર મિત્રો થઈ રહ્યો છે. કેટલામી વાર? યસ, પ્રથમવાર. ત્યાર પછી મિત્રો અન્ય બે કીવર્ડ્સ અહીંથી આપણને મળે છે કે કોઈ બી જગ્યાએ નાખી શકીએ. જેમ કે મિત્રો માની લો આ એક ટનલ છે અથવા તો ટનલ બનાવો છો, તો જ્યારે ટનલના બંને છેડેથી તમે ખોદકામ કરવાનું ચાલુ કરો ત્યારે વચ્ચે મધ્યમાં એકબીજાને મળે એને કહેવાય બ્રેક થ્રુ. શું કહેવાય? બ્રેક થ્રુ. ભારતીય બુલેટ ટ્રેનની અંદર 360 દિવસની અંદર મિત્રો પાલઘરમાં આ બ્રેક થ્રુ સિદ્ધિ હાંસલ કરેલી છે. 360 દિવસની અંદર ભારતે બ્રેક થ્રુ સિદ્ધિ હાંસલ કરેલી છે. ત્યાર પછી મિત્રો છે એરોડાયનેમિક પરફોર્મન્સ શબ્દ એક છે, બ્રેક થ્રુ શબ્દ. મિત્રો આ બધા શબ્દો તમને માર્ક્સ અપાવે, તમારા કન્ટેન્ટમાં વધારો કરે. તમારા નિબંધમાં આવા શબ્દો આવેલા હોય, પત્રમાં આવા શબ્દો આવેલા હોય, ચર્ચા પત્રમાં, તો એવું નહીં ગુજરાતી અંદર ઇંગ્લિશની અંદર કોઈ પણ શબ્દ જે તમે લખી રહ્યા છો ફોર્મેટ એવા આવા શબ્દો આવશે મિત્રો તો તમને એક વધુ માર્ક્સનો ઉમેરો થશે.
યાદ રાખજો મિત્રો, 508 કિલોમીટર આ ટ્રેન પ્રોજેક્ટ છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવે અને એન્ટ્રી અને એક્ઝિટ બંને જગ્યાએ આવા હુડ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને આવું કરવામાં આવેલું એવો પ્રથમ દાખલો છે ભારતીય રેલવે પ્રણાલીમાં. ત્યાર પછીનો મિત્રો નેક્સ્ટ આર્ટિકલ છે યોગા ઉપર. તાજેતરમાં 21 જૂન નજીક આવી રહી છે મિત્રો, યોગા દિવસ, ઇન્ટરનેશનલ યોગા ડે. મિત્રો અહીંયા લેખક દ્વારા એવા સવાલ રેઝ કરવામાં આવી રહ્યા છે કે યોગા એક એવી શક્તિ છે કે જો એનો ખરો ઉપયોગ કરવામાં આવશે તો આજની જે સમસ્યાઓ છે, જેમ કે અલગ અલગ સ્થૂળતાનો પ્રશ્ન છે, ત્યાર પછી બાળકની અંદર એકાગ્રતાનો પ્રશ્ન છે, બાળકની અંદર મોબાઈલ સ્ક્રીન ટાઈમનો પ્રશ્ન છે, આ બધાનો એક જ ઈલાજ છે યોગા. જેમ કે અહીં લેખક શરૂઆતમાં સમજાવવાની ટ્રાય કરે છે કે કોઈ બાળક સવારે સ્કૂલે જાય તો કદાચ એની આંખ ન ખુલતી હોય, કોઈ બાળક પ્રાર્થના કરવા બેસે તો કદાચ એની આંખ ન ખુલતી હોય, ક્લાસની અંદર એકાગ્રતા ન હોય, તો આ બધાનો સચોટ રસ્તો મિત્રો યોગા છે. અને આની ઉપરથી મિત્રો એક સ્કૂલ મોડેલ પણ સમજાવે છે. જો કોઈ સ્કૂલ 5 મિનિટ પ્રાણાયામ, 10 મિનિટ આસન, આવા ખાલી સિલેબસનો ઉમેરો કરે અથવા એક્ટિવિટીનો ઉમેરો કરે તો કદાચ બાળક છે એને સ્થૂળતામાંથી દૂર કરી શકાય, એને શારીરિક માનસિક સજ્જ કરી શકાય. યોગા તમામ ઉપચાર એટલે કે તમામ જે સમસ્યા છે એની સંજીવની સાબિત થઈ શકે છે. આવા બધા પ્રશ્નો મિત્રો આ યોગાના આર્ટિકલમાંથી રેઝ કરવામાં આવેલા છે. મિત્રો આના મુખ્ય અંશ છે કે પહેલું તો કોઈ પણ દેશ છે જ્યારે ભારત 2047ની અંદર વિશ્વગુરુની પરિકલ્પના કરે છે, આત્મનિર્ભર ભારતની પરિકલ્પના કરે છે મિત્રો, કોઈ પણ દેશનો વિકાસ ત્યાંના માનવ મૂડીના વિકાસ વગર સંભવ નથી. જો તમે માનવ મૂડીનો વિકાસ કરવા માંગતા હો તો એના માટે યોગા સારામાં સારી પ્રવૃત્તિ સાબિત થશે. કારણ કે જે દેશની અંદર મિત્રો માનવ મૂડી મજબૂત હશે ત્યાં રાષ્ટ્રનું પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સાબિત થશે. બાકી ગમે તેવી એડવાન્સ ટેકનોલોજી આપ લાવશો પરંતુ માનવ મૂડી વગર મિત્રો એ દેશની અંદર વિકસિત થવાની ભાવના પ્રમાણમાં ઓછી રહી જાય છે. તો લેખક કહે છે કે ભાઈ આત્મનિર્ભર ભારતના સ્વપ્નમાં યોગા એક રામબાણ સાબિત થશે. ત્યાર પછી આધુનિક ન્યુરોસાયન્સની સામે ભારતની જ્ઞાન પ્રણાલી બહુ જ ભરપૂર છે. આજના ન્યુરોસાયન્સ પાસે આજે બાળકોને આપણે લઈ જઈએ છીએ, જેમ કે એકાગ્રતાનો પ્રશ્ન, એન્ઝાયટીનો પ્રશ્ન, તણાવનો પ્રશ્ન, તો આની સામે યોગા એક મુખ્ય ભારતની પ્રાચીન જ્ઞાન પ્રણાલી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. ત્યાર પછી ત્રીજો કન્સર્ન છે મિત્રો સમગ્ર લક્ષી સ્વાસ્થ્ય. જ્યારે આપણે હોલિસ્ટિક હેલ્થની વાત કરતા હોઈએ મિત્રો ત્યારે માત્ર એવું નથી કે સારી કેલેરી મળે એટલે સ્વસ્થ જીવન. સમગ્ર લક્ષી સ્વાસ્થ્ય એને પણ કહેવાય કે શારીરિક, માનસિક, બૌદ્ધિક તમામ રીતે સ્વસ્થ રહેવું, અને એના માટે સંજીવની યોગ સાબિત થઈ શકે એમ છે. આવો ક્વેશ્ચન પણ લેખક દ્વારા રેઝ કરેલો છે. ત્યાર પછી મિત્રો પોઈન્ટ છે કે સેલ્ફ ગવર્નન્સ. વ્યક્તિએ પોતાના શાસનની અંદર પણ સેલ્ફ ગવર્નન્સ લાવવું હોય જીવનમાં તો યોગા એક રામબાણ ઈલાજ છે. સૂર્ય નમસ્કાર તમે કરો તો મિત્રો એક રિધમ બની શકે, પ્રાણાયામ કરવાથી સ્થિરતા આવે, તમારા જીવનની અંદર તમે પુશ વિરામ કરી શકો, આસન અને ધ્યાન જેવાથી તમે જીવનમાં બેલેન્સ બનાવી શકો, એકાગ્રતા કેળવી શકો, સારી કેળવણી કરાવી શકો બાળકોમાં. તો યોગા એક બહુ જ હેલ્પફુલ સાબિત થાય. આવા મહત્વના મુદ્દાઓ લેખક દ્વારા સમજાવેલા છે. ત્યાર પછી મિત્રો છે સ્કૂલ હેલ્થ મોડેલ. આને પણ કીવર્ડ કહી શકાય, તમે એસેમાં ઉપયોગ કરી શકો છો મિત્રો, કન્ક્લુઝનમાં નાખી શકો છો. સ્કૂલ હેલ્થ મોડેલ. કદાચ આજે મોંઘી તબીબી સારવારો કરવાના બદલે શાળાઓ એના ટાઈમ ટેબલમાં ખાલી નાનો અમથો ફેરફાર કરે તો કદાચ ભવિષ્યમાં આરોગ્ય ક્રાંતિ એક યોગા સાબિત થઈ શકે એમ છે. જેમ કે 5 મિનિટ છોકરાને પ્રાણાયામ કરાવો, પોતાની શાળાની કેન્ટીનમાં જંક ફૂડ છે એને દૂર કરાવો. ત્યાર પછી સ્ક્રીન જે ડિસિપ્લિન છે એ બધી જ એકાગ્રતા યોગાથી આવી શકે એમ છે. અને શરીર પ્રત્યે સન્માન યોગાથી વધશે કારણ કે સ્થૂળતા દૂર થશે, ફિઝિકલી મજબૂત થશે. તો કેટલાય ભરપૂર ફાયદાઓ યોગા દ્વારા જીવનમાં થઈ શકે છે. નવા ભારતના ભવિષ્યના નિર્માણમાં યોગા એક પ્રિસિયસ હેલ્થ અને સારામાં સારી પ્રવૃત્તિ સાબિત થઈ શકે છે. આવા બધા ઇમ્પોર્ટન્સ ફેક્ટર યોગાના લેખક દ્વારા સમજાવવામાં આવેલા છે. ત્યાર પછી મિત્રો પીટી બેઝ ફેક્ટ પણ આજના ન્યૂઝપેપરમાં અમુક આવેલા છે. જેમ કે મિત્રો ટૂંક સમયની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર એક એક્સરસાઇઝ થવા જઈ રહી છે, પીચ બ્લેક. શું નામ છે મિત્રો એનું? પીચ બ્લેક 2026. આની અંદર મિત્રો 19 દેશના 100થી વધુ લોકો ભાગ લેવાના છે. કેટલા? 100થી વધુ લોકો.
પીચ બ્લેક એક્સરસાઇઝ છે ઓસ્ટ્રેલિયામાં આયોજન થવાની છે. ભારતની વાયુસેના આમાં ભાગ લેવાની છે. આ કદાચ પીટી એક્ઝામની અંદર તમને ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે. તો આ હતો મિત્રો તમારો પીટી બેઝ ફેક્ટ. ત્યાર પછી આજના વર્તમાનપત્રમાં બીજી એક ન્યૂઝ છે મિત્રો કે એક કામિકાઝ ડ્રોન છે. તમને એવું પણ પૂછાઈ શકે કામિકાઝ શું છે? કામિકાઝ એક પ્રકારનો મિત્રો ડ્રોન છે. આ ડ્રોન હવાઈ હુમલો, બેલેસ્ટિક મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ આ બધાની સામે સચોટ નિશાન પૂરું પાડવા માટે સક્ષમ છે. મિત્રો 16,000 ફૂટની ઊંચાઈ સુધી દિવસ અને રાત ઉડાન ભરી શકે છે. તો આ હતું મિત્રો કામિકાઝે ડ્રોન, જે વાયુસેનાની એક અદ્યતન શક્તિશાળી વેપન સાબિત થયું છે. ત્યાર પછી મિત્રો ફેક્ટ છે કે કેનેડા અને ભારત એક સેપા કરારને મંજૂરી આપવા જઈ રહ્યા છે, જેથી બંને દેશોને ફાયદો થશે. સેપા કરાર શું છે? આની વધુ માહિતી લેવી હોય તો મિત્રો આપણા પ્લેલિસ્ટમાં ઇકોનોમી અર્થતંત્રની સિરીઝ ચાલુ છે, જેમાં સમયાંતરે લેક્ચર વિડીયો મૂકવામાં આવશે, જેમાં તમને અન્ય શબ્દાવલીઓના પણ લેક્ચરો મળી રહેશે. ત્યાર પછી મિત્રો છે એક સંયુક્ત ક્રેડિટ મિકેનિઝમ. ભારત અને જાપાન સંયુક્ત ક્રેડિટ મિકેનિઝમ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. સંયુક્ત ક્રેડિટ મિકેનિઝમ ઉપર હસ્તાક્ષર કોણે કર્યા મિત્રો? ભારત અને જાપાન. આ પણ કદાચ પીટી ઓરિએન્ટેડ થી સવાલ આવી શકે છે. અને ત્યાર પછી મિત્રો તાજેતરની અંદર અલખ એન શર્મા. કોણ મિત્રો? અલખ એન શર્મા. અલખ એન શર્મા એક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. સમિતિના અધ્યક્ષ કોને? અલખ એન શર્માને. કઈ સમિતિના મિત્રો? શ્રમ આંકડા ઉપર ટેકનિકલ નિષ્ણાંત સમિતિ. કઈ સમિતિના મિત્રો? શ્રમ અને આંકડા ઉપર. શ્રમ અને આંકડા પર ટેકનિકલ નિષ્ણાંત તરીકે કોની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે? અલખ એન શર્માની. ત્યાર પછી મિત્રો સવાલ છે આપણો પ્રોજેક્ટ કુશા. પ્રોજેક્ટ કુશા શું છે? આવી રીતે પણ સવાલ બની શકે છે મિત્રો. પ્રોજેક્ટ કુશા શું છે? પ્રોજેક્ટ કુશા મિત્રો એક DRDO નો એવો કોન્સેપ્ટ છે કે જે ભારતની ડિફેન્સ ક્ષમતામાં વધારો કરી રહી છે. મિત્રો DRDO દ્વારા એક હવાઈ સંરક્ષણ પ્રણાલી છે, એનું નામ છે પ્રોજેક્ટ કુશા. પ્રોજેક્ટ કુશા શું છે મિત્રો? એક પ્રણાલી છે કે જે હવાઈ સંરક્ષણ કરી રહી છે. આની અંદર મિત્રો ડ્રોન, ક્રૂઝ મિસાઇલ, બેલેસ્ટિક મિસાઇલ જેવા હવાઈ જોખમોને શોધવા અને નાશ કરવા માટેની પ્રણાલી છે. તો મિત્રો પ્રોજેક્ટ કુશા કોની છે? DRDO ની. અને હવાઈ સંરક્ષણ પ્રણાલી છે. શું છે મિત્રો? હવાઈ સંરક્ષણ પ્રણાલી. તો મિત્રો આ હતા આજના ઇમ્પોર્ટન્ટ તમામ ટોપિકો. જો મિત્રો આપના કન્ટેન્ટમાં વધારો થયો હોય અને આપને આ સિરીઝ વધુ ઉપયોગી સાબિત થઈ રહી હોય તો મિત્રો લાઈક કરો, તમારા મિત્ર વર્તુળને શેર કરો. અમારી સાથે મિત્રો જોડાયેલા રહો ટેલિગ્રામ ચેનલ ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર. અત્યારે મિત્રો ટેલિગ્રામ ચેનલ ટૂંક સમય માટે બંધ છે, પરંતુ તો તમે અમારા વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકો છો. તથ્ય લર્નિંગ ચેનલ છે. જો મિત્રો આપના કન્ટેન્ટમાં વધારો થતો હોય તો આપ મિત્રો લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્ર વર્તુળને શેર કરો. અને ફરીવાર મિત્રો આવતીકાલે મળીશું નવા જ ટોપિક, નવી સિરીઝ સાથે અને પરીક્ષાલક્ષી ઉપયોગી લેખ સાથે. તો મિત્રો મળીશું ફરીવાર. ત્યાં સુધી રિવિઝન કરતા રહો, યાદ રાખતા રહો અને મુખ્ય પરીક્ષાની તૈયારી જબરજસ્ત કરતા રહો. જય ભારત, જય હિન્દ, થેન્ક યુ.